નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હેડિંગમાં જોયું એમ સરદાર, એમનામ કોઈને સરદાર કહેવાતું નથી। સરદાર બનવા માટે એવા તમારે અસરદાર કામ કરવા પડે તો સરદાર બનો। તો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે અલગ અલગ વિડીયો દ્વારા તમને કંઈક અલગ અલગ સંદેશ મળી રહ્યો છે અને તમે શાંતિથી સાંભળો છો અને જોવો છો। તો આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, જે લોખંડી પુરુષ તરીકે જન્મ થયો અને અત્યારે તમને ખબર છે કે 182 મીટર ઊંચી જે સામાન્ય રીતના મૂર્તિ જોવા મળે છે, જે 2500થી 3000 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી છે। તો સરદારમાંથી આજે હું તમને બે પ્રસંગો કહેવાનો છું અને તેમણે પોતાના જીવનમાં આ પ્રસંગો આત્મસાત કરેલો છે અને આ બે પ્રસંગો સાંભળીને આપણે પણ કાંઈક સૂચનો અથવા તો કાંઈક સલાહ એ આપણે લઈ શકીએ છીએ। તો પહેલો જ છે કે કોઈ પણ મહાન વ્યક્તિ બનવું હોય અને યાદ રાખજો, જેની સમયની જે વ્યક્તિની કિંમત ખબર હોય એ જ તે પાસ મહાન બની શકે। એટલે પહેલો પ્રસંગ આપણે શિસ્તતાનો જોવાનો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ કેટલા શિસ્તના આગ્રહી હતા। તો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ લંડનમાં સામાન્ય રીતના બેરિસ્ટરનું ભણતા હતા ત્યારે તેમને એક નિત્યક્રમ કેવો કે દરરોજ ડેઈલી લાઇબ્રેરીમાં વાંચવા જાય અને 2-5 કલાક સુધી કન્ટિન્યુ વાંચે અને પોતાને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એમાં સતત વધારો કરતા રહે। એમાં આવવા જવા માટે એક લાઇબ્રેરીની અંદર એ આવે અને જાય તો એનો સમય, એ જે ચોકીદાર હોય ને એ લાઇબ્રેરીનો બેઠેલો, એ વ્યક્તિ સમય મેળવતો હતો। એટલા સમયના પાલન હતા। એક વખત છે ને લાઇબ્રેરીને એમને કહે, આમ વાંચતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને આમ કહેવાય ને કે છૂટવાનો સમય હતો અને એ લાઇબ્રેરીને ગયા સરદાર વલ્લભ પટેલ અને કીધું કે મિસ્ટર પટેલ, લાઇબ્રેરીનો સમય હવે પૂરો થઈ ગયો છે। એટલે હે ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આમ છે ને ઘડિયાળ બતાડી અને કીધું કે જે 2 મિનિટની વાર છે। એટલે મહાનતા પાછળ એમને જે શિસ્ત, ડિસિપ્લિન કહેવાય ને કે જે વ્યક્તિના જીવનમાં ડિસિપ્લિન આવે એ વ્યક્તિ જીવનમાં આગળ જ વધે। તો એ આપણને દેખાઈ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં। અને બીજો જે મને ગમતો ગુણ કે સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ વધે ને તો એને કંઈક ગુમાવ્યું હોય, પછી એના પોતાના સગા સંબંધી હોય કે પોતાના સગો ભાઈ કે સગી માતા કે સગી જે પત્ની અથવા સગા છોકરા, એનું પણ એને ધ્યાન ન દીધું હોય ત્યારે એ સમાજના કોઈ વિશેષ વર્ગ સાથે એ વ્યક્તિ એને માને કોઈ બીજા, અન્યથા કોઈ વ્યક્તિને મહાન ગણતું નથી। તો એનો પ્રસંગ છે કે કાંઈક દેશ માટે કાંઈક કરવું હોય ને તો પરિવારને પણ ગૌણ કરવો પડે। તો આ પ્રસંગ આપણે સાંભળ્યું કે એકવાર છે ને એક કાર્યકર, આમ સામાન્ય રીતના એ સમયની અંદર તમને ખબર છે કે આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ સભ્ય હતા અને મળાવવાદી પક્ષમાં હતા, એટલે ગાંધીજી બાજુ। તો એક કાર્યકર, અલગ અલગ કાર્યકર્તાઓનું ગ્રુપ હોય, એમાં એક કાર્યકર સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આવ્યો અને કીધું કે, અને પાછું કેવું પ્રશ્ન શું હતું, મૂંઝાઈ ગયો હતો। મૂંઝાવામાં કેવું કે એ કહે કે મને છે ને મારે હવે કાર્યકર રહેવું નથી, આવી એને મૂંઝવણ હતી। હવે જો દેશ માટે કંઈક કરવાનું હતું ને એટલે એ કાર્યકરમાં જોડાય। કાર્યકર એટલે શું, કાર્ય કરે પણ આ છટકવાનું કામ કરતો હતો, એટલે મૂંઝાઈ ગયો। પણ મૂંઝાવાનું કંઈક કારણ વિશેષ હતું। એ સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે મારે એક પ્રશ્ન છે। એટલે સરદારે કીધું પૂછ, તારે જે પ્રશ્ન છે એ હું તને સમાધાન કરી દઈશ અને તારો પ્રશ્ન એ મારો પ્રશ્ન। એટલે તરત તે કાર્યકરે એની વ્યથા કીધું કે પ્રશ્ન હતો એ જ તે, હવે જો શું જવાબ હતો, કારણ શું હતું મુખ્યત્વે? તો કારણ એક હતું કે એના પરિવારના જે સભ્યો હતા ને એને ગમતું નહોતું અને સમય આમ દઈ નહોતો શકતો। એના ઘણી બધી કૌટુંબિક પ્રશ્નો થતા, એટલે કે ઝઘડવાનું, મારપીટ ને બધું, પૈસાકીય નાણાકીય અસ્થિરતા, તો આવા પ્રશ્નો હતા। એટલે આવી વાત કરી, એટલે છે ને હવે હું આ સેવા કાર્ય કરી શકીશ નહીં। અને મેન તો એને શું વાક્ય કીધું કે મને હવે આમાંથી શું કરો, નિવૃત્ત કરો, એટલે મારે આ કાર્ય હવે કરવું નથી। એટલે આવી વાત એને કરી। એટલે સામાન્ય રીતના સરદાર વલ્લભભાઈ પટેલે જવાબ કેવો દીધો, અને વ્યક્તિ બોલે ને આમ વર્તન કરે ને એના ઉપર ખબર પડી જાય કે એ વ્યક્તિ પાસે વિચારો કેવા છે। અને આવા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ ને હૃદયમાંથી બોલે, એ બુદ્ધિ તર્કથી ન બોલે। અને ત્યારે પણ એવું જ થયું। આ કાર્યકરને જવાબમાં કીધું કે અરે ભાઈ,
આવી નાની નાની વાતોમાં છે ને દેશ સેવા જે કરવાની છે ને એ મૂકી ન દેવાની હોય. અને આનો ભેખ એકવાર ધાર્યો તો ભાઈ ભેખને ભજવવાનો હોય. કેમ કોઈ જોકર હોય અથવા તો એનો જે વેશ ધાર્યો હોય તો એ જો જોકરી આખું એનું પાત્ર ભજવે એમ તે દેશ સેવાનો ભોગ તે ભેખ લીધો છે તો પછી આને તારે બખૂબી નિભાવવો જ પડે. અને મારી સામે જો આ ગાંધીજી મને આગ્રહ કીધું કે તમે જોડાવ અને હું ગાંધીજી મારું આખું જીવનનું સમર્પણ કરી દીધું. તો અત્યારે જો આ મારા જે કુટુંબ ને કબીલા અને જે છે એ કોઈ પણ છે અત્યારે મારી સાથે. તો જો આવી રીતના કીધું એને અને મારું બધાય સગા સંબંધી સ્વાહા કરી નાખ્યા. એટલે આ કુટુંબની સેવા, હા, સરદાર વલ્લભભાઈ પટેલે એ પણ કીધું કે આપણી એક પવિત્ર ફરજ છે, પણ પાછી એ પણ ફરજ છે કે આપણે આ ભૂમિ માટે આપણે આ ભૂમિને સાચવવી અને એ આપણી નૈતિક ફરજ પાછી પહેલાં આવે. અને આ ભૂલવું ન જોઈએ. આ માત્ર હે ને સરદારના મોઢામાંથી નીકળતા શબ્દો નહોતા, એ આ હૃદયમાંથી નીકળતા હતા. અને આ આપણને ક્યારે દેખાઈ આવે છે કે જ્યારે ખરેખર ભારત દેશ આઝાદ થાય છે 15 ઓગસ્ટ 1947 ને પ્રથમ ચૂંટણી 1951-52માં કરવામાં આવી, ત્યારે પ્રથમ ભારત દેશ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા. એ બાદ કોઈ પણ એના સગા સંબંધી કે મિત્રોએ આમ કહેવાય ને કે એમનો છે ને અનૈતિક લાભ કોઈ દે ઉઠાવ્યો નથી, દીધોય નથી. જે નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્ઠા, એ જે સિદ્ધાંતો હતા ને એ સિદ્ધાંતોને અનુલક્ષીને ઠેઠ સુધી છે ને એમને કામ કર્યું. અને એટલે જ તે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહેવત છે. અને તમે જાણતા હશો કે એમને છે ને સભ્યો એના પોતાના સગા સંબંધી કોઈ એમને આમ કે લોહીના સંબંધો તો એની સાથે નહોતા, એ ભારતનો તમામ નાગરિક એમના પરિવારનો એક સભ્ય જ હતો. આ ભાવના સાથે જીવાશે એટલે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવે છે અને એટલું આપણને કહેવાય ને વિશાળકાય ઊંચી મૂર્તિ બનાવવામાં આવે છે. તો જો આપણે કંઈક રાષ્ટ્ર માટે, સમાજ માટે કંઈક કરવું હોય તો આવા નાના નાના પ્રશ્નો કુટુંબમાં આવતા હોય તો એવાને આપણે, હા, જરૂર છે, ફરજ છે. કીધું ને સરદાર વલ્લભભાઈ પટેલે ફરજ છે, પણ એટલું બધું અગત્યનું છે નહીં. એટલે આ બધા ક્રાંતિકારીઓએ પોતાના પરિવારને નેવે મૂકી દીધા છે, નેવે મૂકી દીધા હતા. અને ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો છે. તો આ બધું મૂકવા પાછળ પણ હવે આપણે પ્રશ્ન થાય કે આપણે શું કરવાનું. તો આપણે જ્યારે જરૂર પડે, પહેલાં તો જરૂર એટલી બધી હવે નથી પડતી, પહેલાં જેવું એવું તંત્ર નથી ભારતનું. તો જરૂર પડે ત્યારે આપણે જે તે સરકાર દ્વારા જે નીતિ નિયમ, આદેશો, સિદ્ધાંતો, આપણી ફરજો છે, જે બંધારણની અંદર સમાવિષ્ટ કલમો છે, એનું આપણે પાલન કરવી. કોઈક સરકાર કે એમ નહીં, બંધારણની અંદર શું આપ્યું છે, બંધારણ આપણી માટે એક છે ને એક ગ્રંથ સ્વરૂપે સાબિત થયો છે. એટલે આ બંધારણનું આપણને વિશેષ પ્રમાણે આપણે એનું ફરજોનું પાલન કરવી અને એક દેશના જાગૃત નાગરિક તરીકે કાર્ય કરવી, એ બદલ સૌ દેશવાસીઓને શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.